बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुदनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धणी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। बजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो है। श्री मोहम्मद कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला गया बैठे न तखत। लाला गया बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद સ્વરૂપ ધામધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ આપણે જોઈ ગયા સ્વામી શ્રી પ્રાણનાથજી, જેમને આપણે શ્રીજી તરીકે સંબોધન કરીએ છીએ, તેઓ અત્યારે હરિદ્વારમાં કુંભ મેળામાં પધાર્યા છે. તેમની સાથે સુંદર સાતનો સમૂહ છે. શ્રીજી અને સુંદર સાથ ના મુખાર બિંદુ પર તારતમ જ્ઞાનનો પ્રકાશ ચમકી રહ્યો છે. મુખાર બિંદુના દર્શન કરીને જ ધન્ય ધન્ય થઈ જતા હોય છે. હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુ આવ્યા છે, એ શ્રીજી અને સુંદર સાથને જોઈને વિચારે છે કે આ સફેદ વેશભૂષા છે, અલગ તિલક છે, અલગ માળા છે, કોણ હશે? દરેક સંપ્રદાયના આચાર્ય પણ વિચારે છે કે આજે સ્વામીજીના અગાઉ આપણે મળ્યા નથી. એટલે દરેક સંપ્રદાયના આચાર્ય શ્રીજીને વિનંતી કરે છે કે આપના સંપ્રદાય વિશે અમને જ્ઞાન આપો. ત્યારે શ્રીજી કહે છે, ચોક્કસ તમને પૂરેપૂરું જ્ઞાન આપીશ, પરંતુ એ પહેલા આપ સર્વે આપના સંપ્રદાય વિશે મને સમજાવો. એટલે હિન્દુ સનાતન ધર્મના જે મૂળ 4 સંપ્રદાય, એ પોતાની રજૂઆત કરે છે. 10 નામ સંન્યાસી એ પોતાની રજૂઆત કરે છે. એનું પ્રત્યુત્તર શ્રીજી આપે છે, અગાઉ આપણે જોઈ ગયા. હવે શટ દર્શન વાળા આગળ આવે છે અને કહે છે, અમારે અમારો પરિચય આપવો છે. શટ દર્શન વાળા કહે, અમારો ખૂબ ખૂબ પ્રાચીન મત છે અને તેમાં 6 દર્શન એટલે કે 6 શાસ્ત્ર કહી શકાય. ચતુર્મુખી બ્રહ્માજીના 4 મુખ દ્વારા 4 વેદોનું ગાયન થયા કરે છે. એમાં બ્રહ્માજીના દક્ષિણ મુખથી અર્જુવેદ, બ્રહ્માજીના ઉત્તર મુખથી અર્થવેદ, બ્રહ્માજીના પૂર્વ મુખથી ઋગ્વેદ,
અને બ્રહ્માજીના પશ્ચિમ મુખથી સામવેદ નું ગાયન સતત થયા કરે છે. હવે ષટ દર્શન વાળા કહે કે એક પછી એક વેદ વિશે અમે તમને સમજાવીએ તો ઋગ્વેદ છે ને, એ ઋગ્વેદનું સાર તત્વ શું, એનું મહાવાક્ય શું? એનું મહાવાક્ય છે પ્રજ્ઞાનમ, એટલે આનંદ બ્રહ્મ. બ્રહ્મ આનંદ સ્વરૂપ છે અને તેનું ચિંતન ગૌતમ ઋષિ કરે છે. અને ચિંતન કરીને તેમણે બ્રહ્મ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, બ્રહ્મ કેવું છે? શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે એમ જણાવે છે. અને તેમણે ન્યાયિક દર્શનની સ્થાપના કરી. તો ન્યાયિક દર્શનની અંદર શું સમજાવ્યું છે? કે જે બ્રહ્મ છે એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. અમે સામવેદ વિશે સમજાવે છે કે બીજું વેદ અમારું છે સામવેદ. સામવેદનું મહાવાક્ય છે તત્વમસી, એટલે કે તમે બ્રહ્મ છો. તત્વમસી, પરમ સત્ય. તેનું ચિંતન ઋષિઓ કર્યું અને ચિંતન કરીને 3 દર્શનની સ્થાપના કરી. એમાં એક છે પતંજલિ ઋષિ દ્વારા યોગ દર્શન, જેનો અત્યારે આપણે ખૂબ જ વ્યાપક પ્રમાણની અંદર પ્રચાર જોવા મળે છે. અને ખરેખર એનાથી અસાધ્ય રોગો પણ મટી જાય છે. અને એ જે યોગ સાધના છે એનાથી પરમ તત્વને પણ પ્રાપ્ત કરી શકાય છે. તે પતંજલિ ઋષિ દ્વારા યોગ દર્શન. પછી કે છે કપિલ ઋષિ દ્વારા સાંખ્ય દર્શનની સ્થાપના થઈ અને કર્ણ ઋષિ દ્વારા વૈશેષિક દર્શનની સ્થાપના થઈ. એમ સામવેદ માંથી આપણે કહી શકીએ કે યોગ દર્શન, સાંખ્ય દર્શન અને વૈશેષિક દર્શન, આ 3 દર્શનની સ્થાપના થઈ. તો 1 + 3 4 દર્શનની વાત થઈ. હવે અર્થવેદ શું કહે છે? અર્થવેદ તો કહે છે કે અર્થવેદનું મહાવાક્ય શું છે? અર્થવેદનું મહાવાક્ય છે હમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. આપણી અંદર જે ચેતન તત્વ છે એ ચેતન તત્વ જ બ્રહ્મ છે. અને એનું ચિંતન કરીને મહાદેવજી એ વેદાંત દર્શનની સ્થાપના કરી. તો આ રીતે 5 દર્શન તો થયા. હવે ચોથું અર્જુવેદ છે. અર્જુવેદનું મહાવાક્ય શું? અયમ આત્મા બ્રહ્મા, એટલે કે આત્મા બ્રહ્મ છે. તેનું ચિંતન 2 ઋષિએ કર્યું, જૈમિની ઋષિ અને વ્યાસજી. હવે જૈમિની ઋષિ ચિંતન કરીને કર્મ મીમાંસા ની સ્થાપના કરે છે અને વ્યાસજી ચિંતન કરીને શારીરિક યોગ મીમાંસા ની સ્થાપના કરે છે. હવે આ બંને જે છે વિચારધારા નો સમન્વય કર્યો અને સમન્વય કરીને મીમાંસા દર્શનની સ્થાપના કરી. ને છઠ્ઠું થયું મીમાંસા દર્શન. જો સુંદર સાહેબજી, આપણે હિન્દુ સનાતન ધર્મની પાયાની વાત કરીએ તો એની અંદર 6 દર્શનની કઈ રીતે સ્થાપના કરવામાં આવી એ આગળ બતાવ્યું છે. હવે ઉપરોક્ત 6 શાસ્ત્ર એટલે ષટ દર્શનના આચાર્યોએ પોતાની વારાફરતી પોતાની રજૂઆત કરી. એમાં પહેલા આવ્યા છે નૈયાયિક દર્શન વાળા. પોતાની રજૂઆત કરે છે કે છે સ્વામીજી, અમારી મુખ્યત્વે 3 માન્યતા છે. એનું સાર તત્વ કે છે બ્રહ્મને આત્મા રૂપ માનીએ છીએ. બીજું, માયા, જીવ અને ઈશ્વર એ અવિનાશી છે, એનો નાશ થતો નથી. અને ત્રીજી વાત છે દુઃખની 21 સીડીઓ પાર કરીને મોક્ષ મેળવી શકાય છે. હવે જુઓ સ્વામી શ્રી પ્રાણનાથજી શું જવાબ આપે છે કે તમે
આત્માને કઈ રીતે બ્રહ્મ કહી શકો છો? આત્મા કઈ રીતે બ્રહ્મ હોઈ શકે? એટલે આત્મા કઈ રીતે પરમાત્મા હોઈ શકે? આત્મા તો પરમાત્માનો અંશ છે, જગતમાં અંશ રૂપે વ્યાપ્ત છે. તો તે આત્મા જીવ ને પરમાત્મા માનવું યોગ્ય નથી. જેમ કે સૂર્ય એ પરમાત્મા ને સૂર્યના કિરણો એ આત્મા. તો સૂર્યનું કિરણ અને સૂર્ય બંને એક કઈ રીતે કહી શકાય? બીજું ઉદાહરણ આપે છે કે જેમ પાણીનું ટીપું સાગર ન હોઈ શકે, એ રીતે આત્માને પરમાત્મા માનવું એ યોગ્ય નથી. જો આત્માને જ પરમાત્મા માનો છો, પછી સાધનાની જરૂર શું છે? જો આત્મા અને પરમાત્માનો સંબંધ અવિનાશી છે, આ સંબંધ વાત ખરી, પરંતુ બંને એક નથી. અહીં જીવ પણ બે પ્રકારના બતાવ્યા છે, એ બહુ સરસ સમજવાનું છે. એક જીવતા સંસારના ખેલમાં રમી રહ્યો છે. એટલે એમ કહી શકાય કે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે વખતે સૌ પ્રથમ આદિ નાળ ઉત્પન્ન થયા અને એમણે ઈચ્છા વ્યક્ત કરી કોઈ આમ ભવિષ્યામી, અને આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એટલે પ્રત્યેક જે મનુષ્ય છે, મનુષ્ય પશુ પક્ષી, દરેકની અંદર જે જીવ છે એ આદિનારાયણનો અંશ છે. અને આ જે જીવ છે સંસારના ખેલમાં રમી રહ્યો છે. આ સંસારની અંદર સુખ દુઃખની અંદર રમ્યા કરે. અને બીજો જીવ, અહીં જીવ ના કહેવાય પણ સમજાવવા માટે કહ્યું, બીજું ચેતન શક્તિ છે, એ પરમધામની સુરતા આ જગતમાં આવી છે અને જીવ ઉપર બેસી અને સંસારના ખેલને દ્રષ્ટાના ભાવે જોઈ રહ્યો છે. અને તેને જ આત્મા કહેવાય, કારણ કે આત્મા અવિનાશી છે. શ્રીજીના મત પ્રમાણે માયા અને પ્રત્યેક ઉત્પન્ન થયેલ જીવ નાશવંત છે. બહુ સ્પષ્ટ, શ્રીજી બહુ સ્પષ્ટ કહે છે. સત્ય બાબત એકદમ સ્પષ્ટ કહે છે કે માયા અને આ જીવ એ અખંડ નથી, એમ નાશવંત છે, કારણ કે એમની ઉત્પત્તિ થઈ છે. અને ત્રીજી મુદ્દામાં શ્રીજી કહે છે કે તમે કહો છો 21 સીડીઓ પાર કરીને અખંડ સુખ મળે, પરંતુ 21 સીડી પાર કરીને છેલ્લે માયા જ હાથમાં આવે છે, તો એને અખંડ સુખ કઈ રીતે કહી શકાય? હવે 21 સીડીઓ અહીંયા સમજાવી છે કે 5 જ્ઞાનેન્દ્રિયો વત્તા મન, એમ કરીને 6 ઇન્દ્રિયો કહી. પછી એની સાથે સંકળાયેલ 6 વિષયો વત્તા 6 વિષયોનું જ્ઞાન વત્તા લૌકિક સુખ અને દુઃખ એટલે 2 વત્તા આપણું શરીર, 5 તત્વથી બનેલું શરીર, એમ કહીને 21 સીડીઓ થાય. તો કે 21 સીડીઓ પાર કરો અને અખંડ સુખ મળે. તો શ્રીજી કહે છે ના, 21 સીડી પાર કરીને પણ માયા જ હાથમાં આવે છે, કારણ કે પરમ તત્વની કોઈ સમજ જ નથી. તો કઈ રીતે પ્રાપ્ત થશે? ઉપરોક્ત શ્રીજીને વાત સાંભળીને બધા મૌન થઈ ગયા. શું જવાબ આપી શકું? હવે યોગ દર્શન વાળા પોતાની રજૂઆત કરે છે કે અમે જ્યોતિ સ્વરૂપમાં માનીએ છીએ, એ જ જગતને બનાવનાર છે, એ જ જગતમાં વ્યાપ છે, એ જ પરમાત્મા છે. શ્રીજી અહીંયા આગળ જવાબ આપશે. શ્રીજી કહે છે બ્રહ્મ એટલે શું? બ્રહ્મ તો સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. જ્યારે આ જગત અસત, જળ અને દુઃખમય છે. આ પરસ્પર વિરોધી વાળી બંનેના ગુણ અલગ છે. તે બંને અલગ અલગ ગુણ વાળી વ્યક્તિ એક સાથે કઈ રીતે રહી શકે? આ સાહેબને બધા મૌન થઈ ગયા. વાત તો બિલકુલ સાચી છે. હવે જ્યોતિ સ્વરૂપનો પણ આપણે અગાઉ નકશામાં જોઈ ગયા કે જ્યોતિ સ્વરૂપ એ પણ 14 લોકના બ્રહ્માંડની અંદર, જે ક્ષર બ્રહ્માંડ છે એની અંદર આવેલી બાબત છે. અને અક્ષર બ્રહ્માંડનો લય થાય છે, તો એને અખંડ કઈ રીતે કહી શકાય? સાંખ્ય દર્શનના આચાર્યની રજૂઆત સાંભળો. શું કહે છે? પ્રકૃતિ અને પુરુષ બધાથી પર છે. પ્રકૃતિ અને પુરુષના મિલનથી જગત પ્રગટ થાય છે, અને જ્યારે તે અલગ થઈ જાય ત્યારે તેનો નાશ થાય છે. એ વાત પણ આગળ આપણે સ્કીમેટિક ડાયાગ્રામથી સમજીશું.
અહીં શ્રીજી શું કહે છે કે જ્યારે મહાપ્રલય થાય ને ત્યારે પ્રકૃતિ અને પુરુષનો નાશ થાય છે. મહાપ્રલયમાં પ્રકૃતિ અને પુરુષના રૂપનું અસ્તિત્વ રહેશે જ નહીં, તો પછી એનું મિલન કઈ રીતે થઈ શકે? અને બીજું કે આ પરમાત્માને નિરાકાર કહો છો, તો પછી પ્રકૃતિ સાથે એનું મિલન કઈ રીતે થાય? એ સાંભળીને સાંખ્ય દર્શન વાળા મૌન થઈ ગયા. આ જ વાત છે, આપણે સ્કીમેટિક ડાયાગ્રામથી સમજીએ. જો આ છે પરમધામ, સચિદાનંદ પરમાત્મા નું સ્વલીલા અદ્વૈત ધામ. એને ચિતઘન સ્વરૂપ રાજી, આનંદ સ્વરૂપ શ્યામા મહારાણી અને એમના સત અંગ પરમધામમાં આવેલ અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મ. એ અક્ષર બ્રહ્મનું કુટસ્થ સ્વરૂપ પરમધામમાં છે. અને એમનું અંતઃકરણ એટલે અક્ષર બ્રહ્મનું મન, બુદ્ધિ, ચિત્ત ને અહમ, એને બેહદ મંડળ કહેવામાં આવે. અને બેહદ મંડળ એ સત્તાનું સ્થાન છે. અને આ જે સત્તાના સ્થાનની અંદર મુખ્યત્વે જેમનું મન છે ને, જેને અવ્યાકૃત બ્રહ્મ કહેવામાં આવે, તેના દ્વારા અનંત ક્ષર બ્રહ્માંડની ઉત્પત્તિ પણ થાય છે અને એનો લય થાય છે. આમાંનું એક જે બ્રહ્માંડ છે એનો વિસ્તાર કઈ નહીં બતાવ્યું છે. આ એક ક્ષર પુરુષ 14 લોકનું બ્રહ્માંડ. હવે અહીંયા આગળ વેદની અંદર પણ એનું સાર તત્વ છે ને, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરફ જ અંગુલી નિર્દેશ કરે છે. કારણ કે જે વેદોનો સાર કહે છે, એકો બ્રહ્મ દ્વિતીય ન અસ્તિ, પૂર્ણભર પરમાત્મા તો એક જ છે, એકથી વધારે હોય ન શકે. એ સચ્ચિદાનંદ પરમાત્મા તરફ નિર્દેશ કરે છે. પરંતુ તારતમ વાણીનું જ્ઞાન ન હોવાથી શું થશે? તો કે આ 14 લોકના બ્રહ્માંડના સ્વામી કોણ? તો કે આદિનારાયણ. તો આદિનારાયણ જ પરમાત્મા તરીકે માને છે, એવો અર્થ કરવામાં આવે છે. હવે અહીંયા આગળ શું કહે છે કે પ્રથમ પુરુષ કોણ ઉત્પન્ન થયા? તો કે પ્રથમ પુરુષ આદિનારાયણ. તો એમ પુરુષ કયા? અને આદિનારાયણ જ્યારે ઉત્પત્તિ થઈ તે વખતે એમને જોયું કે હું એકલો જ છું, આજુબાજુ કોઈ નથી. એટલે એમને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ. એટલે એમની અંદર જે ઈચ્છા ઉત્પન્ન થઈ ને, એકોયામ ભવિષ્યામી, હું એક છું, અનેક થઈ જાઉં, તે જે ઈચ્છા છે એને આપણે કહીશું પ્રકૃતિ. તો અહીંયા આગળ એમ કે છે પ્રકૃતિ અને પુરુષ આ બંનેના મિલનથી આ ક્ષર બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. હવે હકીકતની અંદર આ જે ક્ષર પુરુષ છે આદિનારાયણ, એ અવ્યાકૃત બ્રહ્મ દ્વારા ઉત્પન્ન થાય છે. અને અવ્યાકૃત બ્રહ્મ શું છે? અક્ષર બ્રહ્મનું મન સ્વરૂપ છે. અને મન દ્વારા સ્વપ્નના પુરુષ તરીકે આદિનારાયણની ઉત્પત્તિ થાય છે. એ તારતમ જ્ઞાનથી આપણને સમજાય છે. પરંતુ એ તારતમ જ્ઞાન ન હોવાથી આ જે આદિનારાયણ છે એને પુરુષ કહે છે, અને એમની જે ઈચ્છા ઉત્પન્ન થઈ એને પ્રકૃતિ કહે છે. અને બંનેના મિલનથી આ 14 લોકનું બ્રહ્માંડ એની ઉત્પત્તિ થાય છે. તો અહીં આગળ આપણને તારતમ જ્ઞાન મળ્યું છે. આવા અનેક બ્રહ્માંડ છે સુંદરસાજી. એમાંના એક બ્રહ્માંડની અંદર આપણે છીએ. અને આપણું અહોભાગ્ય કે જે બ્રહ્માંડમાં આપણે છીએ એ જ બ્રહ્માંડની અંદર પરમધામથી બ્રહ્માત્માઓ આ જગતની અંદર દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે આવી છે. અને એમને જાગૃત કરવા માટે પરમાત્મા 2 જામામાં પધાર્યા છે. ધનશ્રી દેવચંદ્રજી ની અંદર શ્યામા મહારાણીની શક્તિ હતી. અને એમણે ખૂબ જ સાધના કરી અને તારતમ જ્ઞાનની ચાવી પ્રાપ્ત કરી. અને ત્યારબાદ એ જ શક્તિ શ્રી મહારાજના તનની અંદર, એમના ધામ દિલની અંદર, એમની ધામ દિલની અંદર બિરાજમાન ઇન્દ્રાવતીજીના ધામ દિલની અંદર બિરાજમાન થાય છે. અને પરમધામની સંપૂર્ણ શક્તિ એમની અંદર આવે છે. અને આપણી પાસે તારતમ જ્ઞાન મળે છે, જેને સ્વરૂપ સાહેબ કહેવામાં આવે છે, શ્રીમુખ વાણી કહેવામાં આવે છે, તારતમ સાગર કહેવામાં આવે છે. અને એનું સાર તત્વ છે
તારતમ બીજ મંત્ર. તો સુંદર સાજી, આ તારતમ બીજ મંત્ર એનો સાર તત્વ છે એ આપણે સમજવાનું છે, એને સમજી અને એનો જાપ કરવાનો છે. શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત કોઈ. આપણને જે કંઈ સમય મળ્યો છે એ સમયની અંદર સંસારના કાર્યો તો થવાના છે. આપણે હઈશું કે નહીં હઈએ, કોઈ કાર્ય સંસારનું અટકતું નથી. પરંતુ એટલું સમજી લઈએ કે આપણને આજે તન મળ્યું છે એનો કોઈ ભરોસો નથી. આપણી પાસે જ્યાં સુધી આ શરીર છે એ શરીરનો સાધન તરીકે ઉપયોગ કરવાનો છે. અને આપણી અંદર જે આપણે પોતે જે છે, આપણું ચેતન તત્વ જે છે એ આપણા ચેતન તત્વને અખંડ મુક્તિ પ્રાપ્ત થાય એટલા માટે આપણે જાગૃત થવાનું છે. સચ્ચિદાનંદ પરમાત્માની આપણા મૂળ ધણીની ઓળખ કરવાની છે, મૂળ ધામની ઓળખ કરવાની છે, આપણા મૂળ સ્વરૂપની ઓળખ કરવાની છે. ના જગતની અંદર દુઃખરૂપી માનો ખેલ જોવા માટે આવ્યા છે, એ દ્રષ્ટા અભાવથી દુઃખરૂપી માનો ખેલ જોવાનો છે. અને જાગૃત થઈ અને નિજ નામનું જાપ કરવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.